हेलो दोस्तों, वेलकम बैक टू एसके उपकरण चैनल। અત્યારે હાલના બ્લોકના અંદર અમે તમારે વાગેશ્વર મહાદેવના દર્શન કરાવશું દોસ્તો, જેના અંદર તમારે સ્ટાર્ટિંગ સે એન્ડિંગ તકનો પૂરો બ્લોક જોવો પડશે, જેમાં અમે તમારે બધી માહિતી આપી શકશું આના અંદર કે શું આપણે ચેન્જીસ કરા, કેમ કે આ સ્વયંભૂ શિવલિંગ છે દોસ્તો, તમે જે રીતે નિખારી શકો છો। અને આને 5 પાંડવ શિવલિંગ બી કહેવામાં આવે છે દોસ્તો, કેમ કે આજુબાજુમાં 5 પાંડવના શિવલિંગો છે જે 5 પાંડવોએ વિરાજમાન કર્યા હતા। અને આમનો આપણે આખો સેટ બનાવીને આપો છે, જે રીતે તમે જો કલશ છે, નાગ છે, ગરતી છે, છત્તર છે, આ રીતે ફૂલ સેટ આપણે એમને अर्पण। જેવી રીતે કે દોસ્તો અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો કે આ પંચ ધાતુની પૂરી જલાધારી બનાવી છે, જેમાં આપણે ફૂલ સેટ બનાવ્યો છે। જે રીતે કે તમે અત્યારે જોશો કે નીચેનો જે બેઝ છે જે જલાધારી છે એ તમે જોશો જે હાફ નકશીમાં કરવામાં આવી છે, જે ઉપરનું લેયર છે એ જ નકશીમાં આવે દોસ્તો। એના અલાવા તમારે આ વિડીયોના અંદર અમે જલપાત્ર જેને ગરતી કહીએ છીએ આપણે ગુજરાતી ભાષામાં, એ ગરતી બી તમે જોશો જે ફૂલ નકશીવાળી છે, અને આમાં પ્લેન બી તમારે જોશે તો દોસ્તો મળી જશે। ઉપર છત્તર છે દોસ્તો, એ બી નકશીવાળું છે અને એ નકશીવાળું જ આવશે। અને આ છે વસુકી દાદા, અને એના અલાવા તમે ગદા જોઈ શકો છો, ટંકોરી બી જોઈ શકો છો, 5 દિવ્ય આરતી જોવો છો, અને આખો સેટ દાદાનો અર્પણ કરી દીધો છે।